આ છોકરો બેદા મોઢનો ધમાલ કરે છે કે બાપા દશામાનો વ્રત આવે છે તે મારે નકોડ અપ્પા કરવા દે અને ઘરમાં પાઠ ડાળો. અલ્યા એ છોકરા, હું આવડો મોટો થયો છું તો નકોડો અપ્પા હું ના કરી ગયા તો અને તું દાદા ના કરી કી છેલ્લે દાદા નકડો અપ્પા કરી અને એકદમ મોઢી તારા જાય ને દાદો જમાય ના આપણે તું ના હાચવી કી એ ના કરવો છોકરા અપ્પા એ મારો ઓળે ધમાલ કરે બે દાવ મોંઢો ધમાલ કરે છે તે હવાનો નીકળી ગયો ને તે શીશોમને નાહી ગયો ચમને જો મારા કને હોંઢીલા ભાઈ પૈસા નહીં હોંઢીલા ભાઈ પૈસા નહીં અને પરસાદલા ભાઈ પૈસા નહીં મારા કને અને મારો ઓળ્યો રિહાન નીકળી ગયો છે રે તો જતો જ રહ્યો છે તે બે જગ્યાએ ભાડ કાઢી મને નથી પણ લાય આ મેલ્લામ ગોમમાં જો હોય તો બી ખબર કરું મેલ્લામાં તો આવી ગયો છું ઘણી ઘંટીઓ નાટા ખાધેલા લાલે ટોપાળ કોઈ બાતચીત નહીં મેળ્યું રગ રગની એને ખબર હશે તો ઘેર સગન નથી પણ લાઈને ઘેર જવા દે મને જઈને ફટ લઈને પૂછી જ લેવું જે છે એને બધી માહિતી છે જેમાં કાગડા જેવો છે આ લાલ્યો ટોપાળ રે ત્યાં કઈ જવું જ પડશે ને હવે સાંપડા આટા કાઢી નાખવા દે એટલે લાલો ટોપા દેખાતા તો ને લે આ મોસો ઢાળેલો ઘર ખુલ્લું લે લાલજીભાઈ અરે ભેગો થવા આવ્યો છું હું તમને તું ઘણા દા થઈ ગયા લાલા ટોપણ ભેગો થઈ આવો તમે એમને તો આવા લાગતા નહીં બેહો બેહો બોલો પંખો ચાલુ કરું બેહો ના કરો નહીં કરવો ચાલશે અલે પલળી રહ્યા છો ખબર નહીં પડતી ગોમમાં આ મોણસો જોવે આ મોણસો ટેવા કુણા હતા ને ભેગો થવા આજ તમારા પણ ચમ ભેગો થાવ એમને કોઈ કારણ વગર આવે લાગતા તો નહીં બે દા મોણનો છોકરો રીહોણો હતા દશામાનો વ્રત કરવો તો અરે તો લાયેલું પડે લે પણ હું તમે ઓનો નહીં જોઈ લાવી આલું તો મજૂરી કઈ ખવડાવી કરે તાને છોકરોને ખવડાયું તો પછી અપ્પા કરવા હોય એને વરત કરવો તો લઈ આલી પડે હોઢડીમાં હું આવડો મોટો છું ને તો દશામાનો અપ્પા કે પાર્ટ પ્લે કરી કેતો ને એને જેટલું પાળવું પડે એક હું તું રવા દે અને તું છૂટો પછી લાગવા જાજે કે ના તે આવવાનું ગોમમાં નીકળી ગયો ચો જોઈ ગોમમાં ખબર કરી સ્વત ને આ તો આજકાલનો છોકરો જીદ્દી ખૂબ હોય એ વાત સાચી છે આ જીદ પૂરી ના કરે તો આપણું પગલું ભરે તો પસાવ કરવાનું જે મારું ખબર કઈ સજ ને તે કોઈ લાલા ટોપા કરીને જી આવું કોઈ એને ખબર હશે છોકરાની બધી કોઈ બી કાકડા જાય છો ને એક ખબર તાકવાની છે બધી તમારો છોકરો ચોય નહીં હોય ચો છે ખબર છે જો છે ગમે તે કોઈક વરત કરવા લાવી છે ને હોઢડી બીજી ઈ બેઠો હોય બીજે ચોય ના હોય હવે ભાઈ કરાઈ પર ડાળ્યો છે મને તો હું ખબર હોય જ્યાં મેલામ સીઓ પર ડાળે ગોનો વાહો તો હોય પે પડે તો પેપડે જવું પડે ત્યાં ઈ લેપડા બાતો ભરો તો ના જણે છોકરો તો મારું ઓળ્યો હે મેલામ ખબર કરું કરાઈ પર ડાળ્યો હે અલ્યા હું આવું હું ગભરો છો એટલું ભલા મારા છોકરા સમજાય તમે મને મોકલો પણ એવું છે બધું હું લાવી આલ્યું મારે જુઓ હોટેલામાં પૈસા ન હે પરસેલા બાદ ગુજાવ રૂપિયો ને અને આ પાટણ બે ચીની વસ્તી આવે આ તીતાવી પડે જી લાવવું પડે એ કેમ કીધું રવા દે એ વાત સાચી પણ છોકરો જીદ્દી હોય એનું હું મને હવે ખબર પડે કે તું કરી છોકરો રે આજકાલનો હા એને છોકરાને ખબર રાખવી પડે હવે નેટો કોઈ નવું ના કરે તો સારી વાત છે નવું નહીં કરે ગમે તે એને વિશ્વાસ છે માતાજી પર ને કોકની હોઢડી છે ઈ બેઠો છે જે હેડો દાણા ગમે તે ખબર કરો અરે હાલ કોડી હું ગભરો છો જે અડજી દાણે બરોબર પંખો બંધ કરી લ્યો બંધ કરો કરો સગા બિલ કોણ ભરશે ગમે તે બાદ જેવો સારો લાલ્યો ટોપા ગમે ખોઈ મને હાથમાં આવશે લેડો બલાજી બી હેડો હેડો દાણા હેડો તઈ મોરતો કૂતરું હો પડે એક બીક લાગે મને તઈ મોરતો હા ઠીક એવડા હમ કૂતરા જ બી હોય અલા બી મને બીક ઘણી લાગે બાર નીકળો તો ખબર રાખવી પડે છે બધા હરખા ના હોય વાહ ભાઈ વાહ તો પછી છોકરું હું હાચવી ગયો તન સર હાલો વાત સાચી છે પણ જો છોકરું બળે હું કદી બોલતો ને મૂઠા ચડાય એમ તો કહેતા નહીં કે મેં મૂઠા ચડાય આ પરિણામ આવ્યું છે હેડો ખોળિયા હેડો હોય ને તો મને મેક આવે તો મારો જીઓ હોય જ હોય અને હોય નહીં હોય તો એવું બને જ ના ખાસ ખબર અલા લાલાનો પગ પડે એટલે વાત પટી જાય છોકરું ગોળામ છોડ્યું રે ચાલો લાલ્યો ટોપા બોલાતો વાત સાચી છે કોઈ એવી નહીં કોઈ જગ્યા એવી નહીં કે આપણી ટોપી ફરી નહીં ગોમો છે એટલે ફેર નહીં હોય તો ફેર વિદેશમાં ફેર દીધો ચાલે એમને ન પડે આપણું વાત સાચી છે અલા મેઘુબા એ મેઘુબા જીવો છો કા અલા બાર તો આવે
દશામાનો છોકરો આવ્યો તો ભાઈ મેં કાવા મને ઓહે એ તો આવો આઈ બેઠો છે નાના ટોપા વાત સાચી છે તારી તમારો? વાત સાચી છે તારી અને મને મેં કાવા જેમ પેલા વાઘરે મેં કાવા જનાવરની એ મને મેં કાવા કોઈ દાડો ખોટી ના આવે યાર લોકો કહે છે કે કોઈ જરૂર પડે નાના ટોપા કરીને જવાનું ખોળી કાઢ છે પોણીમાંથી ખોળી કાઢ છે ખોળી કાઢ્યો હો છોકરાથી લેડો પણ ઓછું કરીને પૂરા પકડું છું વાત સાચી છે મનાવવાનું પણ એક છે છોકરાને ગમે તે મોર કરી આલો તો ગમે તે કહો નાના ટોપા એટલે મનાય હા તોડે પથરામાં પ્રાણ પૂર્યા છે લેડો સાચી વાત છે લેડો હું તો શેર જઈ જાઉં ને ઉજાન સપી જા હા અડો અરે ના સપા તમે હાડો જય માતાજી દશામાં પાડ આવેલો સાચી વાત છે મોટી વાત છે સાચી વાત છે જય માતાજી તો લેલા છોકરો હા રોલા ભાઈ કે તું છોકરાને ઉન્ના લાગી આ તો દે હવારોનો મારા કને આઈને બેઠો છે હા હવારોનો આઈને બેઠો છે હું કેમ આયલા ભાઈ તો પછી લાગવા આવ્યો છે માતાજી પણ તો આયલો રોવા મને દતઈ કરતો તો જેટલો હોય કે મારા માતાજીનું વ્રત લેવું હતું ને મારા માતાજી સ્વર્ધના એમ કે મારે વ્રત લેવું હતું ને કે મારા કાકો પૈસા આવતા નહીં મને ના પડે છે કે હા હું તો રિહાઈ કે બેકરી જો છું ઓમાં હો તું ખબર છે ઓ આના માં હોઢને ના પણ પરસ્યા નહીં પૈસા નહીં અરે આ તો ભિખારી છે જ તો પછી શું કરે છોકરો જીદે ચડ્યો કે લાવો હોઢડી ચોથી લાવી અલ્યા પણ છોકરાને થોડો સમજાવીએ પોલાઈએ એવી રીતે તું ના પાડે તો ચાલતું છે યાર પણ શું સમજાવે આ તો મોઢા ચડાયા છે અલ્યા આ માતાજીનો તો કેટલો મહિમાન અત્યારે દશામાની ઘેર થાપનારો થઈ જઈ બધી વાત સાચી છે પણ હું જગ્યા પર છે છોકરાને કીધું કે દાદા પાડવાના એ રમેશ ના હે સાપ શું બે ટાઈમ આરતી કરવી પડે પ્રસાદ આલવો પડે અને દાદા કોઈને બોલાય ને અને આ તો ગોમ્બો લડાયો ના આવે તો મારે ઘરમાં રમે બમણ થઈ જાય હા ભાઈ માતાજીનો પાઠ મોઢો ને એટલે 10 દાડા કમ્પ્લીટ પાડવું પડે બોલવા ચાલવાનું હેડવાનું શું ખાવું શું પીવું ઓના નોકળા ઉપવાસ કરવા પડે અને છોકરું નકરો ઉપા કરી કે ના કરી કે આ આયો જુઓ આ જો આ તો રોતો તો ને કેમ કરતો તો યાર મેં આ બધું ના પાડતું રે પૂછી જુઓ વાળું અલ્યા ભાઈ તું કેમ આવ્યો તો રો ભાઈ આ તો કી તાર બાપ કી હાઈન આવ્યો છે છોકરો રિહાન નહીં આવે મેકુબા તાણે આ દશામાના મારા વરસ લેવું છું હા તે મુકુ પૈસા લે આ તો પેલો નહીં કેતા કે પેલો આડિયો છે ને ચાટમાં પૂરી ખાઈ જાય એવું પૂરી ખાઈ જાય વેણી એ તો જલમનો એવો છે બે હારી પઠ્યા મૂર્છે છીએ પણ આ એના તને હું છે તે તને હાલે તારા સમજવું ના પડે યાર પણ મારા તો દશામાનું વરસ લેવું તું એટલે તો એક કામ કર આ મેં વ્રત લીધું છે પાઠ ઢાળ્યો છે માતાજીને પગે લાજ અને હોજ હવાલ બે કેમ હોય માતાજીને પગે લાગવા આવજે અને માતાજીને પગે લાજને કગરીને કે મારી હું બે ટાઈમ આવ્યો પણ હું ફોર દશામાનું વ્રત આવે ને એટલે ફોર હું તારું વ્રત જોઈ અને મારા ઘરમાં પાઠ ઢાળ્યો એટલે તને માતાજી બધું હાલશે તારા કના પૈસા નહીં હોય ને તોય તને પૈસા હાલવા વાળા મળશે અને માતાજીને કગરને પગે લાવી ને બે ટાઈમ હોય આવજે આરતીનો ટાઈમ અને હવે ઘેર જા અને વાભળ તું દાદો છે લે અપ્પા ના કરી ગઈ તાર કાકો હાતું કે બજારા અલે આપા તો થાય ખુશે રહી ગઈ આપણે કેમ ના રહી ગઈ તો રે અને આવતી વખત પૈસા ના તો મારા માટે લઈ જાજે એ દાદા જે હાલ રવા દે અંદર તો મેઘુપાન છે ને ઓય અગરબત્તી કર બે ટાઈમ પજે લાગવાય અલે પણ આ કંજૂસ મારવાડી અગબત્તી ના લઈ આવતો અલા મારા કનેથી લઈ જાજે અલા લાલજી ટોપા જો આ છોકરો કે ખબર છે કે કંદૂત મારવાળી એ બે ટકા છે મુજી બધું આલે અને હું બે ટકા આવજે દાદા આપું તો મુજે ના પાડું છું તો કાકા તેમ પેલા ચાવલ મસૂર વેણી ખાઈ જા ચાટતા હતા અલા એ વાત જતી રહી હવે જાજે તોથી સવાર હવે તો ખબર પડી ગયું શું કરે કાકાની તું તારા બે ટાઈમ આવજે તારા જીએ નહીં લાવવું કે અગરબત્તી નહીં લાવ્યા જીએ છે માતાજીના પ્રતાપે ઘણું ને અગરબત્તી છે મારા કનાથી અગરબત્તીઓ લઈ તું તારા કરજે ને પગે લાગજે તારું દિલ તારા દિલમાં માતાજીનું એકદમ પેલું થઈ ગયું છે હે તો તું તારા એમનો બે હાથ જોડીને પગે લાગે ને તોય ઘણું થઈ ગયું મારી માળીને તો દશામાઈનો વર તો પૂરો કરશે
વાત સાચી છે. અને હવે છે ને હવે તું તો કાકાની ઘેર જતો હોય ને આવી જીદ ના કરતો ઘરમાં જોવું તો પડે કે યાર પૈસા હોય કે ના હોય કાલે વચ્ચે ઓગળ્યો કરે અને આપણે પૈસા બેસી જાય તો ઘરમાં કોઈ ના રહે એ કેવું લાવડું હોય ને હે તું ઘેર હેડ અને જો હભાળ તારા કાકા ના ચમ પાડતા હતા ખબર છે ચાલ જો ને કરે પૈસા નતા કે ના પાડે આ છે ને કેટલું હાચવવું પડે એ તમને ખબર છે ના માતાજીનું કેટલું હાચવવું પડે કોઈને ગાળ ના બોલાય કોઈને સડકો ના કરાય બધા ખરાબ જગ્યા હોય બુતરશીડામાં એવામાં ફરાય ને 2 ટાઈમ નાહવું પડે 2 ટાઈમ માની આરતી કરવી પડે અને નકોડા ઉપવાસ કરવા પડે અને તમે આ ના કરી શકો પણ હું તો એમ જ કરું કે ન્યામાં છે ને એટલે બધાને મારીને જ આવું કે આ તો એવું ના ચાલે યાર ના ચાલ આ બધું પાડી દે ને તો કરાય નકર બધા આવું થાય ગુનો કહેવાય જો માતાજી આ હું બેઠો છું ને વટ લીધું છે ને માનું પણ નકોડા ઉપવાસ કરું આખો દાડી પૂછ્યા આખો દાડી ના 10 દાડા દાદા ના ખાવા 10 દાડા આવકા ખાવું નહીં આ તો મારા કાકો તો રે ને ખાલી એક દાળ નાખે ને તો મરી જાય દાડા તો હું તો 10 દાડા નકળા ઉપવાસ તું કરું કરી કી દાદા અલા નાકોડા કરતા કરતા આ ચકરી જેવા થઈ ગયો તો હું હાસુ કેતા જુઠું કહેતો હતો આ ચૂક્યા હતા કાકા તમે ધ્યાન ના ઠોતો તું મારા માતાજીનું પૂરી શ્રદ્ધા જ આવી હવે શું ઉઘડી કાકાનું કેવું માનવાનું આ મોટા છે એમને મારા મોટા નહીં કહેવાય જેટલી દિવાળીઓ જોઈ છે વાને ખરી વાત છે હા આ કોઈ હેડ એમને મોટા થઈ ગયા તારા ડફલે ને કેટલો વખો કર્યો છે હેલો તે કાકાનાથી ઘેર જો હેડો ચાલો. હે માતાજીને પગે લાગી નકળો હે મારી મારી હા બજરાજી કે માતાજી હારા વિચાર આલી અને મારી હવની મનોકામના પૂરી પૂરી કરી કરજે મારી એ દશામાં હારા વિચારો આજે એ દશા હા હેલો આયો કે ઘેર હવે લઈને હેલો મો થઈ જા હવે મો થઈ જા મોન લઈ જા અરે હવે ખરા હાચા ખોડા ને છોકરા મોડ કરી આલ્યો તમારું કોમ છે હો તે રૂપિયો હાચી ફેવરો છો હાથી ફેવરીએ ને આમ બે હાથ જો જોડવાના હોય ને ઈ જોડીએ અને ઉપાડવાના ઈ ઉપાડીએ એવું તો વાત સાચી છે જડો કોઈ એવું ના કોઈ ચપ્પુ ખાલી શાકભાજી ના જ કોમ આવે એના બધા ઉપયોગ કરાવો કોમ પડે આની બતાવો તો કોઈ કાગા બાગો થઈ જાય એ વાત સાચી છે એ જો આવજો ભાઈ અને છોકરાઓ બોલજો મત લ્યા બોલતા છો ઓવે અને પાછો આવે તો સમજાઈને મોકલી દેજો હો અને એ હોય આપવાનું કેમ તો નામ જ પાડજો આપવા દેજો બેટા પછી નાખવા હું છૂટી દાલી જોઈ હવે હેલો બસ આ છોકરો હાથ હા કમ્પ્લીટ આવી ગયો ખરે કે ને હું તો હવાનો રખડતો હતો બોલો પણ હાથમાં નતો આવતો અને હતો વાટીમાં પણ હું ખબર કે હું જ છે એવું પણ તમારું કોમ છે આ બધું ખોળવા ન ખોળવા બધું બાદ જેવા છો તમે હા હેલો તા હો હા